માર્ચ મહિનો નજીક આવતા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીએ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે 4 કરોડની વસૂલાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી. 380 મિલકતોને સીલ કરવામાં આવી. ચાલુ વર્ષે 125 કરોડનો વેરો આવી ગયો છે, જ્યારે 172 કરોડ રૂપિયાનો વેરો બાકી. રાજકોટમાં ચાલુ વર્ષમાં સરકારી કચેરીઓનું 20 કરોડનો ચાલુ વેરો બાકી છે. કેટલાક લોકોને ખબર નથી હોતી કે તેમનો વેરો બાકી છે. તેવા લોકો વેબસાઇટ પરથી માહિતી મેળવી શકે છે. તે પોતાનો નંબર પણ રજીસ્ટર કરાવી શકે છે કે જેથી તેમને અપડેટ મળી રહે. જપ્તીની નોટિસ આપ્યા વગર મિલકત સીલ કરવામાં નથી આવતી. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં વ્યક્તિગત વેરો ભરી દેતા હોય છે, પરંતુ પાણીનો સમૂહમાં હોવાથી બાકી રહી જાય છે પાણીનો વેરો. આવા લોકોએ સાથે મળીને પાણીનો વેરો ભરી દેવો જોઈએ. ગયા વર્ષ સુધી એવી માન્યતા હતી કે સરકારી કચેરીઓએ વેરો ન ભરવા હોય, પણ અલગ અલગ ચુકાદેથી એ સ્પષ્ટ થયું છે કે સરકારી કચેરીએ પણ પોતાનો વેરો ભરવાનો હોય છે. હાલ જેમ માર્ચ મહિનો અંતિત આવી રહ્યો છે તે અનુસંધાને વેરા વસૂલાતની કામગીરી થઈ રહી છે. વચ્ચે જે એસઆઈની કામગીરી હતી તેનાથી થોડો વિક્ષેપ આવેલો હતો, પરંતુ હવે પૂરજોશમાં આ કામગીરી શરૂ થઈ ગઈ છે. ગઈકાલે લગભગ 4 કરોડથી વધુ આપણે વસૂલાત કરી છે અને લગભગ 380 જેટલી મિલકતો આપણે સીલ કરી છે. આ જે આપણી ઝુંબેશ છે એ હવે શરૂ રહેશે. સર, ખાસ કરીને હવે તે પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે, જે લોકો વેરા નથી ભર્યા એમની સામે શું કાર્યવાહી થઈ શકે? જી, એક આપણા માધ્યમથી એક આપણે વિનંતીનો સંદેશ મોકલવા માંગીએ છીએ કે સર્વપ્રથમ ઘણા લોકોને એમનો વેરો છે બાકી એ ખ્યાલ નથી હોતો. આપણે એમને નોટિસ મોકલીએ જ છીએ, ફોનથી પણ જાણકારી મોકલીએ છીએ, પણ તેમ છતાં ઘણી વખત એમની અન્ય વ્યવસ્થાને લીધે એ વસ્તુ બાકી રહી જતી હોય છે. એટલે આપણે એક વિનંતી કરીએ છીએ આપણા માધ્યમથી કે એમનો વેરો જે બાકી હોય તે વેબસાઇટમાં જોઈ શકે છે, અથવા RMC ઓન વોટ્સએપમાં જોઈ શકે છે, અથવા એમને જો રેગ્યુલર અપડેટ જોતા હોય SMS અને વોટ્સએપથી તો એ નોંધણી પોતાના મોબાઈલ નંબરની કરાવી શકે છે, જેથી એમને નિયમિત માહિતી મળી શકે. એમને વેબસાઇટ અને RMC ઓન વોટ્સએપમાંથી તો ગમે ત્યારે એ વસ્તુ ઇન્સ્ટન્ટ મળે છે. તેમ છતાં પણ એમને જો વધારે માહિતી જોતી હોય તો એ મોબાઈલ નંબર અપડેટ કરાવીને આપી શકે છે. વોર્ડ ઓફિસમાં તો એ વસ્તુ શક્ય બને જ છે. વોર્ડ ઓફિસમાં વોર્ડ ઓફિસરનો સંપર્ક કરીને એ વસ્તુ બને જ છે, પણ ત્યાં સુધી ધક્કો ન ખાવો હોય તો આ વસ્તુ શક્ય બને છે. બીજી એક ગેરસમજ મારે દૂર કરવાની છે કે અમે જે પણ મિલકત સીલ કરીએ છીએ એ જપ્તીની નોટિસ આપ્યા વગર સીલ કરતા નથી. હું ફરીથી રિપીટ કરું છું, જે પણ મિલકત અમે સીલ કરીએ છીએ એ એક પણ મિલકત અમે જપ્તીની નોટિસ આપ્યા વિના સીલ કરી નથી. અમે અમારી કાયદાકીય જવાબદારી સમજીએ છીએ અને એ પૂરી કરીને જ અમે કરી રહ્યા છીએ. હાલ જે મિલકત જપ્ત થઈ રહી છે, સીલ થઈ રહી છે, એમાં ગત વર્ષે પણ જપ્તીની નોટિસ આપવામાં આવી હતી. આ વર્ષે પણ જપ્તીની નોટિસ આપીને આપણે આ કાર્યવાહી કરી રહ્યા છીએ. એટલે એ તમામ મિલકતધારોને વિનંતી છે કે જેને પણ જપ્તીની નોટિસ મળેલી હોય એ આ વસ્તુને ગંભીરતાથી લે અને એ વેરો નિયમિત ભરપાઈ કરી આપે. એમને કોઈ એમાં પ્રશ્ન હોય તો અમારા જે વોર્ડ ઓફિસર છે એ ડેફિનેટલી એનું નિરાકરણ કરે જ છે, એમાં કોઈ શક નથી. એક બીજી પણ વિનંતી કરવાની કે જે મિલકત ધારકો છે તે કોઈ વચેટિયા કે કોઈ એજન્ટ એનો ઉપયોગ ન કરે, જેથી કરીને એક બહુ મોટી વ્યવસ્થા અને ગેરસમજ ઊભી થતી હોય છે સંસ્થા અને જે મિલકત ધારક છે એની વચ્ચે. એટલે એક વિનંતી છે કે સીધો અમારા વોર્ડ ઓફિસરનો સંપર્ક કરે, આસિસ્ટન્ટ મેનેજર, અમારા મેનેજર છે ઝોનલ કક્ષાએ એમનો સંપર્ક કરે, અથવા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરે. જરૂર જણાય મારો પણ એ લોકો સંપર્ક કરી શકે છે, એ અમારી એક વિનંતી છે. હાલ બીજું એક બાબત અમે ધ્યાનમાં આવી છે કે જે ફ્લેટ ધારકો છે, હાઈરાઇઝ બિલ્ડિંગો છે, એ લોકો પોતાનો અંગત વેરો ભરી દે છે, પરંતુ જે એમનો સંપ છે કે પાણીનું એક મોટું કનેક્શન કે આખા જે બિલ્ડિંગનું છે એ ઘણી વખત જે એસોસિએશનના નામે હોય છે એ ઘણી વખત શરત ચૂકતી રહી જતું હોય છે. અમારા દ્વારા એમને ત્યાં રૂબરૂ જઈને ટેલિફોનિકલી આ વસ્તુ રિમાઇન્ડર આપણે આપતા જોઈએ છીએ, પણ તેમ છતાં કોઈ વખત આ વસ્તુ સામૂહિક છે એટલે ઘણી વખત આ વસ્તુ છૂટી જતી હોય છે. તો એક આપણા માધ્યમથી એમને પણ એક વિનંતી કરવાની કે એ જો નિયમિત ભરપાઈ કરી દે તો અમારે પછી અન્ય કોઈ કાર્યવાહી ના કરવી પડે.
જી, હાલ જે આપણે સરકારની મિલકતો વાત કરીએ તો લગભગ હું માનું છું 20 કરોડનો ચાલુ વેરો અને લગભગ એનાથી થોડી વધુ રકમ એરિયર્સ બાકી હશે. ગત સાલ સુધી એક એવી ગેરમાન્યતા હતી અમુક સરકારી કચેરીઓનો કે ભાઈ એમને આ વેરો ભરવા પાત્ર નથી, કારણ કે એ લોકો સરકારના જ એક ભાગ છે. પણ આ વસ્તુ જે સુપ્રીમ કોર્ટથી અને અન્ય ચુકાદાઓથી આ વસ્તુ હવે ક્લિયર કટ થઈ ગઈ છે. સરકારના પણ આના માટે બહુ સ્પષ્ટ GR છે. એટલે હવે તમામ કચેરીઓએ જે અગાઉ ભરતી ન હતી એ ગયા વર્ષથી તો એ લોકોએ ભરવાનું શરૂ કરી દીધું છે. એટલે અમે અપેક્ષા રાખીએ છીએ કે આ વર્ષે પણ એ લોકો એક વસ્તુ નિયમિત ભરી દેશે. અમે નિયમિત લગભગ દર 15 દિવસે એમને મળીએ છીએ અને એમને પણ જે બી કોઈ એમની ખાતાકીય બાબતો હોય મંજૂરીની કે એના માટે અમે મદદરૂપ થઈ અને એ માર્ચ સુધીમાં તમામ વેરો ભરાય છે એના માટે પ્રયાસ કરી રહ્યા છીએ. હાલ જે સરકારી સંપત્તિ છે એમને મહદઅંશે માર્ચ સુધીમાં ગ્રાન્ટ આવી જતી હોય છે અને માર્ચમાં જે લોકો ભરતા હોય છે. એટલે આપણે માર્ચ અંતિત કહી શકીએ કે કેને વેરો ભરી લીધો અને કેનો વેરો બાકી છે. આપણે 325 કરોડ આપણે આશરે હાલ સુધીમાં આવેલ છે અને હવે લગભગ 172 કે 173 કરોડ આપણા બાકી વસૂલાત કરવાના રહે છે. પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમે આ જે ટાર્ગેટ છે એને પરિપૂર્ણ કરી અને થોડું વધારે એમાં અમે વસૂલાત કરી શકશું.